ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાદાની નજર સામે સિંહણનો હુમલો, 5 વર્ષનો માસૂમ બન્યો કાળનો કોળિયો। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। દાદાની સાથે દૂધ આપવા જતો માત્ર 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુભાઈ સીધા સિંહણના હુમલાનો ભોગ બન્યો। અંધારામાંથી ત્રાટકેલી સિંહણે બાળકને દાદાની નજર સામે ખેંચી લઈ જતા સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છવાઈ ગયો છે। ઘટનાને પગલે ગ્રામજનોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કરી માનવ સુરક્ષા માટે તાત્કાલિક અને કાયમી પગલાં લેવાની માંગ ઉઠાવી છે। રાત્રિના સમયે દાદા સાથે દૂધ આપવા જતો 5 વર્ષનો જીયાન દેવકુભાઈ સીધા ચતુરી ગામની સીમ નજીક પહોંચ્યો હતો। તે દરમિયાન અંધારામાંથી ત્રાટકેલી સિંહણે અચાનક બાળક પર હુમલો કર્યો હતો। દાદા કંઈ સમજે તે પહેલા સિંહણ બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગઈ હતી। વન વિભાગ અને સ્થાનિક લોકોએ રાતભર શોધખોળ હાથ ધરી હતી। અંતે ગામથી આશરે 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવાર અને સમગ્ર ગામમાં શોકમાં ગરકાવ થઈ ગયું હતું। અમરેલી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય અને આક્રોશ ફેલાયો છે। લોકોનું કહેવું છે કે સિંહો હવે ગામ અને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે રાત્રે બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે। ગ્રામજનોએ માનવ સુરક્ષા માટે ગામમાં કાયમી ફોરેસ્ટ ઓફિસ, પૂરતા ગાર્ડ અને અસરકારક સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો વન વિભાગ દ્વારા નક્કર પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે, જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા। તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ જે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું। ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી, તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે। કેટલા વન્ય પ્રાણીઓ પકડવામાં આવશે સર? હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે। લોકોને શું અપીલ કરશો આ વિસ્તારમાં, ગામડાઓમાં ખાસ કરીને લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટાભાગે લોકો છે લાકડી કે લાઇટ વગર જતા હોય છે, તો લોકોને એટલી અપીલ છે કે સાથે 1 કે 2 લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ। વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપે છે। બનાવ બન્યો હતો? મારું નામ દાનુભાઈ જીણાભાઈ વાઘોસી, ગામ સતુરી। આજ સાંજના સમયે 8 થી 8:15ના સમયમાં આ બનાવ બન્યો છે કે સિંહણ અને 2 સિંહણ કે સિંહ દાદાના હાથમાં જયરાજ કરીને દીકરો હતો અમારા ભાણિયાભાઈ, એ દૂધ દેવા જતા હતા, ત્યાંથી એના હાથમાંથી જોટાવીને સિંહણ લઈ ગઈ અને ગામજનો બધા એકઠા થઈને પાછળ જંગલ વિસ્તારમાં બધા ગોતતા હતા। અમે ફોરેસ્ટ વિભાગ કોઈ હજી આવ્યો નહોતો। અમારા ગામના 2-3 જવાન લાકડી વડે હુમલો કરીને બાળકને છોડાવ્યું। બાળક મૃતદેહ હાલતમાં મળેલું હતું અને મારી માંગ એવી છે કે શનિ રવિમાં વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડી આવે છે કે એને એ જ કહેવાનું કે ભાઈ અમારું માનવ રક્ષણનું પ્રોટેક્શન અમને આપો અમારા ગામમાં। આ બનાવ પહેલી વાર નથી, આ વારવાર બનાવ બનેલો છે અને આની આગલી રાતે પણ સિંહને સિંહણ આખી રાત હુવા નથી દેતા। એ મારા ઘરની આગળ અમે 4-5 વાગ્યા સુધી આખી રાત જાગવાનું અમારે આનું, અહીં કોઈ અધિકારી કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। તો હવે અમારી માંગ એ છે કે હવે આગળ આવા બનાવ બનતા રહે તો અમારું પ્રોટેક્શન કોણ આપે? એટલે અમારે અહીંયા અમારા ગામમાં ગાર્ડ, ફોરેસ્ટ ઓફિસ, અહીં બધું અમારી માંગણી એ છે કે ભાઈ અમારા ગામનું આગળની રક્ષણ બધી જવાબદારી વનમંત્રી લે, એની બાંહેધરી આપે તો નકર અમે આગળ આંદોલનની ચીમકી આપીએ છીએ।